તો કેમ છો યુટ્યુબ ફેમિલી? આજે અમારે જવાનું હતું દર્શન કરવા, તો બધા તૈયાર થઈને નીકળી ગયા છીએ. અમારે દર્શન કરવા જવાનું છે લિંગ માતાજીના, જે કાનપર ગામમાં આવેલું છે. અમે તો આવી ગયા છીએ અહીંયા દર્શન કરવા માટે, પણ અમારો વ્લોગ જોઈને તમને પણ જરૂર મન થશે કે તમે પણ અહીંયા આવો અને દર્શન કરો. અમે પહોંચી ગયા છીએ મંદિરે, અને આ મંદિરમાં અંદર જતા જ ડાબી બાજુથી ને આપણે પહેલા તો મંદિરની પરિક્રમા કરવાની આવે છે. બહારના 8 મંદિરોના દર્શન કરવાના હોય છે. આ મંદિર શિવલિંગ આકારમાં બનાવેલું છે. આ એટલું મસ્ત મંદિર છે ને કે અહીંયા આપણને એકવાર નહીં પણ વારંવાર આવવાનું મન થાય છે. આ મંદિરે આવીને મનને એકદમ શાંતિ મળે છે. અહીંનું વાતાવરણ તો એટલું શાંત છે કે વાત જ ના પૂછો, અને અમારા છોકરાઓને પણ બહુ જ મજા આવી ગઈ છે. ખરેખર આ મંદિરની અંદર આપણે આવીએ એટલે એકદમ શાંત આમ વાતાવરણ, અને મન પણ એકદમ શાંત રહી જાય એવું અહીંયા કને આખો અનુભવ, અલગ જ અનુભવ થાય છે. જુઓ એની આ કલા આકૃતિ તમે જુઓ, આ સાઉથના મંદિર જેવી આખી કલા આકૃતિ કરવામાં આવી છે. જુઓ જો આ મંદિરની અંદર દર્શન કરવા હોય ને તો આ પેલા મંદિરને અહીંયાથી પરિક્રમા કરી અને પછી ત્યાંથી એન્ટ્રી છે અંદર મંદિરમાં દર્શન કરવાની. અને આપણા આ છે રાજાધિરાજ દ્વારિકાધીશ શ્રી કૃષ્ણ. અને આ જો નાના નાના મંદિર ચારે બાજુ બનાવેલા છે. મંદિરની પરિક્રમા પૂરી કરી અને હવે આવી ગયા આપણે મંદિરની અંદર. હવે આપણે અહીંયાથી પાણી ભરી લેશું કળશમાં, અને મંદિરની ફરતે 1008 શિવલિંગ આવેલા છે. હવે આપણે 1008 શિવલિંગની પ્રદક્ષિણા કરશું, અને મંદિરના મધ્યે 7 મંદિર આવેલા છે તેના પણ દર્શન કરશું. મંદિરની ફરતે કેટલા બધા શિવલિંગો છે, જેને જળાભિષેક કરીને પછી મંદિરની અંદર દર્શન કરવા જવાના છે. જુઓ કેટલા છે. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. 1008 શિવલિંગની પ્રદક્ષિણા કર્યા બાદ મંદિર નીચે આવેલા પંચ શિવલિંગના દર્શન કરવા જઈએ. આપણે ઉપર બધા શિવલિંગના દર્શન કરી, નીચે પંચ શિવલિંગના દર્શન કર્યા. અહીંયા જ્યારે પંચ શિવલિંગના દર્શન કર્યા ત્યારે અલગ જ પ્રકારની અનુભૂતિ થતી હતી. ખરેખર આ એકદમ મંદિર એકવાર જોયા લાયક છે, અને એકવાર દર્શન જરૂર કરવા જેવા છે. કેવું લાગ્યું અહીંયા મંદિર દર્શન કરી? એક નંબર, જોરદાર. મેં તો વિચાર્યું નહોતું કે આટલું મસ્ત મંદિર હશે. અહીંયા આવીને આમ અલગ જ એકદમ મસ્ત શાંત વાતાવરણ, અને મસ્ત મનને એકદમ શાંતિ મળે છે. પંચ શિવલિંગના દર્શન કર્યા બાદ મુખ્ય મંદિરમાં બિરાજમાન લિંગ માતાજીના પણ અમે દર્શન કર્યા. મંદિરમાં મસ્ત દર્શન કરી લીધા, અને ત્યારબાદ બહાર નીકળ્યા તો અમને અમારા સબસ્ક્રાઈબર મળી ગયા. તેમની સાથે અમે વાતો કરી અને થોડા વિડીયો બનાવ્યા. તો મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં. જો તમને અમારો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, હર હર મહાદેવ.